ક્રિસ્ટા કુકિંગ શો તમારું સ્વાગત કરું છું। આજે આપણે જૈન સબ્જી બનાવીશું કાંદા લસણ વગરની। તો અહીંયા એક બાઉલમાં મેં પાણી મૂકી દીધું છે ગરમ કરવા અને તેની અંદર 2 ટામેટાં અને 10 થી 12 કાજુ નાખવાના છે। પાણી ઉકળે એટલે આપણે તેની અંદર એક કટકો બીટનો નાખી દઈશું। બહુ જ સરસ લાગે છે આ શાક। તમે કોઈ દિવસ આ રીતે નહીં બનાવ્યું તો જરૂરથી બનાવજો, એકદમ ટેસ્ટી છે આ શાક। તો અહીંયા ટામેટાં સરસ મજાનું પાણી ઉકળવા લાગ્યું છે અને તેને ઢાંકીને 10 થી 15 મિનિટ ઢાંકીને રાખવું। પછી આપણે તેને કાઢી લેવાનું છે। ટામેટાને પોચા પડી જાય એટલે આપણે તેને બધી વસ્તુને કાઢી લેવાનું છે। પછી અહીંયા સરસ મજાનું બધું થઈ ગયું છે। હવે આપણે તેને કાઢી લઈશું, થોડું ઠંડુ થવા દઈશું। પછી આપણે અહીંયા બીટને છોલી લઈશું, બીટની છાલ કાઢી લેવાની છે। બીટથી તેનો કલર, શાકનો કલર એકદમ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે તેનો। આપણે બહુ નથી નાખવાનું, થોડુંક જ નાખવાનું છે। પછી અહીંયા ટામેટાની છાલ પણ કાઢી લઈશું આપણે। થોડું ગરમ છે એટલે છોલવામાં વાર લાગે છે। પછી અહીંયા ટામેટાની ઉપરની ટોચ આપણે કાઢી લઈશું અને ટામેટાને આપણે મિક્સરના બાઉલમાં કટ કરીને નાખી દઈશું, ટુકડા કરીને। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। આ શાક હું 2 થી 3 વ્યક્તિ ખાઈ શકે તેટલું બનાવી રહી છું। એ ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું, અડધી ચમચી લાલ મરચું નાખીશું, 1/4 જેટલી હળદર, અડધી ચમચી ધાણા પાવડર, અડધી ચમચી શેકેલા જીરા પાવડર, 2 ચમચી મોળું દહીં, ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું બીજું નાખી રહી છું, થોડું ઓછું લાગી રહ્યું હતું તો અડધી ચમચી આપણે અહીંયા કાશ્મીરી મરચું નાખીશું। બધી વસ્તુને આપણે સરસ મજાનું ક્રશ કરી લઈશું। તો અહીંયા સરસ મજાની પેસ્ટ થઈ ગઈ છે। અહીંયા મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું નાખી દેવાનું। જીરું તતડી જાય એટલે તેમાં ચપટી હિંગ નાખી દેવાની અને લીલા મરચાંની પેસ્ટ નાખી દેવાની, તેને સાતળી દેવાનું। પછી જે આપણે ટામેટાની પ્યુરી બનાવી હતી તે નાખી દેવાની છે અને બરાબર તેને મિક્સ કરી લેવાનું, તેને સાતળી લેવાનું। થોડું તે જ બાઉલમાં આપણે પાણી નાખીને આપણે તેને સાતળી લઈશું। બરાબર સતરાઈ જાય ત્યાં સુધી તેની રાહ જોવાની। આપણે મીઠું બિલકુલ નથી નાખવાનું, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। અહીંયા મેં ઘરનું બનાવેલું પનીર છે, પનીરને આપણે આ રીતે પીસ પાડી લઈશું। તમે જે શેપમાં પાડવા હોય તે પાડી શકો છો। મેં અહીંયા આ રીતના ટુકડા કરી લીધા છે। પછી આપણું આ બાજુ તેલ છૂટવા લાગ્યું છે શાકમાંથી। હવે આપણે તેની અંદર પનીરના ટુકડા નાખી દઈશું। તો તમે જોઈ શકો છો સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આપણી। તો અહીંયા આપણે પનીર નાખીને આપણે તેને થોડીવાર થવા દઈશું, પનીરની અંદર બધો મસાલો થઈ જાય, ચડી જાય એટલે। પછી આપણે થોડુંક પનીર પણ છીણી નાખીશું જેથી ગ્રેવી તેની એકદમ વધારે સારી લાગશે, બજાર જેવું પનીરનું શાક લાગશે। તો અહીંયા સરસ મજાનું પનીર પણ છીણી લીધું છે અને આપણું સરસ મજાનું શાક તૈયાર થઈ ગયું છે। અને અડધી ચમચી જેટલી આપણે કસૂરી મેથી હાથથી ક્રશ કરીને નાખી દેવાની છે અને થોડા લીલા ધાણા ઉપરથી નાખી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું આપણું પનીરનું શાક થઈ ગયું છે। આપણે જે પાણી ઉકાળેલું હતું ટામેટાં, કાજુ અને બીટવાળું, તે જ પાણી એડ કરવાનું છે। આપણે એ પાણીને ફેંકવાનું નથી, જરૂર પડે ત્યારે તે પાણીનો ઉપયોગ કરવો। તો અહીંયા બધી વસ્તુ મિક્સ કર્યા પછી થોડીવાર ઢાંકીને રાખવું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું શાક થઈ ગયું છે। તો હવે આપણે છેલ્લે અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો અને એકદમ ચપટી આપણે ગરમ મસાલો નાખીશું। બધી વસ્તુને થોડીવાર પાછું થવા દઈશું। મેં અહીંયા ખડા મસાલાનો ઉપયોગ નથી કર્યો, જો તમને ગમતો હોય તો તમે કરી શકો છો। અમારા ઘરમાં કોઈને ગમતો નથી એટલે મેં તજ, લવિંગ, મરી, બાદિયા બધી વસ્તુને નાખી નથી, તમે નાખી શકો છો। તો આપણે સર્વિંગ બાઉલમાં તેને કાઢી લઈશું। તમે જોઈ શકો છો જૈન